પંચમહાલમાં કમોસમી વરસાદે ખેડૂતો માટે દિવાળી બગાડી। છેલ્લા 4 દિવસથી વરસાદના કારણે ગોધરા તાલુકાના અનેક ગામમાં ડાંગર સહિતના પાકો પાણીમાં ગરકાવ થયા। ઓરવાડા, પરવડી, કાંકણપુર, પઢિયાર, વિંજોલ, વેલવડ, મોરિયો, નદીસર અને વેગનપુર સહિતના ગામોમાં દુઃખનો પહાડ તૂટી પડ્યો, કેમ કે તૈયાર ડાંગર અથવા તો ઉભેલી ડાંગર નમી ગઈ અને પાણીમાં ગરકાવ થઈ। 4 મહિનાની જે અથાગ મહેનત હતી તેના પર પાણી ફરી વળ્યું। હવે સર્વેથી માંડીને યોગ્ય ટેકો સરકાર કરે તેની રાહ અહીંના સ્થાનિક ખેડૂતો જોઈ રહ્યા છે। ગોધરા તાલુકાના પૂર્વ વિભાગમાં તો તમામે તમામ 107 ગામો છે। તમામે તમામ ગામોની અંદર આનો ડોંગરના પાકને બહુ મોટું નુકસાન થયું। સરકાર પાસે એ અપેક્ષા છે કે ઝડપથી સર્વે કરવામાં આવે અને તાત્કાલિક એમને ઉચ્ચ કે જે રીતે એમને ચૂકવણું કરવાનું હોય, સહાય કરવાની થાય તો એવી સહાય તાત્કાલિક યુદ્ધના ધોરણે કરવામાં આવે એવી અમે રજૂઆત માનની ધારાસભ્ય શ્રી કે રાહુલજી સાહેબના માધ્યમથી પણ કરેલ છે। સાહેબ, હું ઓરડા ગામનો રડિયાદા ગામનો વતની છું અને અત્યારે હાલમાં ફૂલ વરસાદના કારણે અમારે ખૂબ નુકસાની થઈ છે અને ડાંગરના પાકની અંદર ખૂબ નુકસાન થઈ છે। અત્યારે વાવણી કરી છે પણ ખોડ કે ઘાસમાં લેવું પ્રોવિઝન નથી। ડાંગરનો પાક થઈ ગયો હતો તથા પણ નુકસાની ખૂબ થઈ છે।